ઇઝરાયેલે ઈરાનના તેલ ભંડારા સાથે સંકળાયેલા ઠેકાણા ઉપર હુમલા કર્યા છે। ઇઝરાયેલી મીડિયાના એક અહેવાલ અનુસાર ઈરાનના 30 ફ્યુઅલ ટેન્કો છે અને ઘણા બધા તેલના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે। તે જ સમયે ટ્રમ્પે શનિવારે એમ પણ કહ્યું છે કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન સંપૂર્ણપણે હાર માની લે। ટ્રમ્પે કહ્યું છે કે તેનો અર્થ એ છે કે ઈરાન લડાઈ ચાલુ રાખવાની સ્થિતિ ન રહે અને અંતે આત્મસમર્પણ કરી દે। તેમણે કહ્યું કે ક્યાં તો ઈરાન છે તે પોતે શરણાગતિ સ્વીકારે અથવા તો તેની સૈન્ય શક્તિ છે એટલી નબળી કરી દેવામાં આવે કે તે લડવાને લાયક જ ન રહે। બીજી તરફ ઈરાની સેનાએ શનિવારે અમેરિકાને ધમકી આપી કે જો તેના જહાજો જે ખાડી છે ત્યાં આવશે તો તેને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવશે। અને ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે અમેરિકી નૌકાદળ ટૂંક જ સમયમાં ઓઇલ ટેન્કરો સુરક્ષા માટે જે ખાડીના જહાજો છે ત્યાં મોકલવાના છે। આ ટેન્કરો સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએથી પસાર થતા હોય છે। એવામાં હવે જ્યારે ઇઝરાયેલે જે ઈરાનની અંદર જે ખાસ કરીને જે તેલના ભંડારાઓના ઠેકાણા હોય છે એની જ ઉપર હુમલો છે તે શરૂ કરી દીધો છે। તેલને લઈને વાત કરવામાં આવે, ક્રૂડ ઓઇલને લઈને વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે હાલ દિવસે ને દિવસે વધારે વધી રહ્યા છે। ગઈકાલના ભાવ વિશેની વાત કરવામાં આવે તો $60 લગભગ 8 દિવસ પહેલા $60 ભાવ હતો અને ગઈકાલે આ ભાવ છે તે $94.51 સુધીનો પહોંચી ગયો હતો। એટલે જે રીતે આટલા ઓછા સમયમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો નોંધાયો છે એવામાં હવે જ્યારે ઈરાનના આજે તેલના જે ડેપો કહી શકાય, તેલના ભંડારાના જે અલગ અલગ ઠેકાણા હોય છે એ જ દરેક જગ્યાએ ઇઝરાયલ દ્વારા અત્યારે હાલ સીધા જ હુમલા છે તે શરૂ કરી દેવામાં આવે છે અને લગભગ 30 જેટલી ફ્યુઅલ ટેન્કો છે અને ઘણા બધા એવા તેલના ડેપો છે કે જે લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે। ઈરાનમાંથી મોટા ભાગનું જે તેલ છે એ ભારતમાં પણ આવતું હોય છે। આપણે જોયું હતું ગુજરાતના ઘણા બધા એવા ગામડાઓ છે, નાના નાના ગામડાના લોકો છે કે એ લોકો અત્યારથી જ પેટ્રોલ અને ડીઝલ છે તેને સ્ટોક કરવા માંડ્યા છે કારણ કે દરેક લોકોના મનમાં એક ડર છે કે જો ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ કદાચ વધારે ચાલ્યું તો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ અને ડીઝલ છે એની તંગી આવી શકે છે અને એટલા જ માટે થઈને લોકો દ્વારા અત્યારે હાલ સ્ટોક કરવામાં આવી રહ્યું છે। એવામાં અત્યારે હાલ એક સમાચાર સામે આવ્યા છે કે ઇઝરાયલે હવે ધીરે ધીરે ઈરાનની જે એક મજબૂત વસ્તુ કહેવાય છે એટલે કે જે તે લોકોના તેલના ભંડારા છે એના અલગ અલગ જે ઠેકાણા છે એના ઉપર જ અત્યારે હાલ હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે। જો કે જો